વિશ્વ ચકલી દિવસની ઉજવણી 14,000 ચકલી ઘર લગાડી કરી। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા જામજોધપુર તાલુકાના બુટાવદર, બગદરા, માખિયાણા, સોનવડિયા, રૂપાવાડી, મોટા વડિયા, નાના વડિયા, રબારિકા, વસંતપુર, ગોપ, જામજોધપુર બાલવા, જામવાડી તેમજ આજુબાજુના ગામ તેમજ સ્કૂલના વિદ્યાર્થીને 10,000 ચકલી ઘર ફ્રીમાં વિતરણ કર્યા તેમજ ગામના દરેક હોકમાં ચકલી ઘર લગાડ્યા। ભાયાવદરની આજુબાજુ મોજીરા, ખાખીજાડિયા, સુપેડી, પાનેલી ગામની સ્કૂલના બાળકોને ગામના દરેક હોકમાં 4,000 જેટલા ચકલી ઘર લગાડીને વિશ્વ ચકલી દિવસ ઉજવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે માર્ચ 2026માં 1,40,000 ચકલી ઘર લગાડીને એક આનંદની લાગણી અનુભવું છું। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ ચકલી દિવસની ઉજવણી આપણે 20 માર્ચે કરીએ છીએ, કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચકલીઓને માળોની પ્રક્રિયા અને ઈંડાની પ્રક્રિયા હોય છે। તો આપણે આ સમયમાં જો ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડી તેનું સારું પરિણામ મળે છે। વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે અમે ભાયાવદરની આજુબાજુની અને જામજોધપુર તાલુકાની 25 જેટલી સ્કૂલોમાં બાળકોને ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા અને આજુબાજુના 15 જેટલા ગામમાં દરેક હુકમાં ચકલીના માળા લગાડ્યા। તો કુલ અમે આ વિશ્વ ચકલી દિવસે 14,000 ચકલીના માળા લગાડી એક આનંદની લાગણી અનુભવીએ છીએ। આપણે વિશ્વ ચકલી દિવસ ઉજવવો જોઈએ। શા માટે કે વિશ્વ ચકલી દિવસને દિવસે આપણે લોકોને સારી પ્રેરણા મળે અને ચકલીને બચાવવાનું કાર્ય થઈ શકે। આપણે દરેક લોકોએ વિશ્વ ચકલી દિવસે એક સંકલ્પ લેવો જોઈએ કે આપણે ઘર આંગણે એક ફળાવ વૃક્ષ વાવવું જોઈએ અને આપણે ચકલીઓને એક ઘર આંગણે માળો પૂરો પાડવો જોઈએ અને આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ઉજવવો જોઈએ। જો આપણે વિશ્વ ચકલી દિવસે આ સંકલ્પ કરીએ તો આપણી આ ઘર આંગણાની રીસાયેલી નાનકડી અને રૂપકડી ચકલી પાછી આપણા ઘર આંગણે પરત ફળે। જય હિન્દ, જય ભારત।